નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ ખેડા શહેર છે અને ખેડા શહેરમાં એક લોકવાયકા છે, એક દંતકથા છે કે ખેડા શહેરમાં ક્યારેય મોર આવતો નથી। લૌકિક દંતકથા અનુસાર ભગવાન રામચંદ્રજીના પુત્રો રાજા લવ અને રાજા કુશ દ્વારા રામ ભક્ત હનુમાનજીના પુત્ર રાજા મકરધ્વજના દીકરા રાજા મયુરધ્વજને આર્યવ્રત પ્રદેશનો આ જે વિસ્તાર છે, ખેડા વિસ્તાર આપણે અત્યારે માનીએ છીએ, તે એ વિસ્તારના સુશાસન માટે મયુરધ્વજ રાજાને આ પ્રદેશ સોંપવામાં આવ્યો હતો। અને ચારે તરફ નદીઓ અને વહેરાના ઝરણા વહેતા હોય એવા આ વિસ્તારમાં, એટલે એક સાઈડ શેડી નદી અને એક તરફ વાત્રક નદી અને ઉત્તર તરફ વહેરા ઝરણા વહેતા હતા। એવા ઊંચા ટેકરા ઉપર આ જે તે સમયે ખેટકપુર શહેર વસાવવામાં આવ્યું હતું। અને અહીંના રાજા મયુરધ્વજ હતા। તાજેતરમાં 15 ઓગસ્ટની ઉજવણી થઈ છે ને, ઠેર ઠેર તિરંગા લહેરાવાયા છે ને, ત્યારે રાષ્ટ્રપક્ષી આપણું મોર ખેડામાં આવ્યું છે। એની દંતકથા વિશે આપણે અત્યારે થોડી વાત કરી રહ્યા છીએ। પ્રાચીન સમયથી જ આ ખેડા વિસ્તાર ખૂબ જ પવિત્ર વિસ્તાર ગણાતો હતો અને વાત્રકની ઉગમણી હેર એટલે ઉગમણી વહેણનો પ્રવાહ અહીંયા ખેડામાં આવ્યો છે અને અહીંયાથી આગળ 5 નદીનો સંગમ છે, એટલે એવી પવિત્ર જગ્યા છે। અને અહીંયા રાજા મયુરધ્વજનું શાસન હતું અને લોકિક દંતકથા અનુસાર જે તે સમયે રાજા મયુરધ્વજ દ્વારા પોતાનું અંગ અહીં વહેરાવવામાં આવ્યું હતું। વાત્રક નદી જે આપણે હનુમાનજી મંદિર છે એ તરફ એનો એ સ્થળ છે કે જ્યાં રાજા મયુરધ્વજે પોતાનું અંગ વહેરાવ્યું હતું। અને તે સમયે એમણે એક શ્રાપ આપેલો કે હવે પછી ક્યારેક મયુર આ નગરમાં આવશે નહીં। એટલે જે તે સમયે ખેટકપુર નગર હતું, ખેટક આહાર નગર હતું અને પછી અત્યારે આપણે ખેડા કહીએ છીએ, પરંતુ ત્યાર પછી એમ કહેવાય છે કે ખેડા શહેરના કોટ વિસ્તારની અંદર ક્યારેય મોર આવતો નહોતો। વર્ષોથી આ દંતકથા પ્રમાણે ક્યારેય કોઈ શહેરમાં મોર જોયો નથી। અને અહીંયા નજીક જ એટલે ખેડામાં જ આવેલું હનુમાનજી મંદિર છે અને આજુબાજુ ઝાડી ઝાખડા અને વન ખેતરો છે, ત્યાં મોટા પ્રમાણમાં મોર આવે છે, પણ કોઈ મોર ઉડીને ખેડા તરફ આવતો ન હતો। એ ઘણા વર્ષોની પરંપરા અને લોકવાયકા પ્રમાણે એવું બધાએ જોયું જ છે, પરંતુ થોડા વર્ષોથી હમણાં મોર ખેડામાં આવે છે। અને એ પ્રમાણે અત્યારે 15 ઓગસ્ટનું હમણાં સરસ કાર્યક્રમ થયો અને ઠેર ઠેર તિરંગા, ઘર ઘર તિરંગા લહેરાવાયા। એ સમયે એ પછીના દિવસોમાં જ એક મોર અને 5 ઢેલ ઉડી અને ખેડા શહેરના વૈદવાડા વિસ્તારમાં આવ્યા હતા। તમે જુઓ, આખું મયુર પરિવાર ખેડાના આ વૈદવાડા વિસ્તારમાં વિવિધ છાપરા ઉપર અને ધાબા ઉપર ઉડીને વિહાર કરતા જોવા મળ્યા હતા। ઘર ઘર તિરંગા અનુસાર તિરંગા લહેરાઈ રહ્યા છે અને રાષ્ટ્રીય પક્ષી મોર પણ અત્યારે ખેડા શહેરમાં દેખાઈ રહ્યા છે। એક શ્રાપ હતો ખેડામાં, એ ખેડામાં ક્યારેય મયુર આવશે નહીં, મોર આવશે નહીં, અને એ અત્યારે શ્રાપ અત્યારે એમ કહેવાય હવે દૂર થઈ ગયો હશે એવું અહીંના વડીલોનું કહેવું છે। અત્યારે આપણે આ સરકારી ક્વાર્ટર છે, સામે કચેરી કમ્પાઉન્ડ દેખાય છે, વૈદવાડા વિસ્તાર છે અને અહીંયા અલગ અલગ ધાબા અને છાપરા ઉપર એક મોર આવ્યો છે અને 5 ઢેલ હતી સાથે। એટલે લોકો ચારે બાજુ નીચે અત્યારે એની જે વાતો ચાલે છે આ વિસ્તારમાં, ફળિયામાં બીજે એક જ વાત ચાલે છે ત્યારે કે ખેડામાં મોર આવ્યા છે અને ઉપર આ 5 ઢેલ અને મોર ક્યારના ટહુકા કરી રહ્યા છે અને મેઘને આહવાન કરી રહ્યા છે, વરસાદને આવવા માટે આહવાન કરી રહ્યા છે। એટલે એના ટહુકા અત્યારે સંભળાઈ રહ્યા છે। એટલે આપણે થોડા ધાબા ઉપર જઈએ અને થોડું આ મોર અને 5 ઢેલ એનું થોડું આપણે આ કવરેજ કર્યું છે। અહીંયા એક મોર અને 5 ઢેલ છે, પરંતુ એમને તમે અત્યારે ઓળખી શકો નહીં, કારણ કે મોરના જે પીંછા છે ને તે ફેબ્રુઆરીમાં નવા ક્લેવર ધારણ કરે અને ઓગસ્ટ સુધી રહે છે। એટલે અત્યારે મોરના પીંછા ખરી પડ્યા હોય એટલે મોરને ઢેલ એમને ઓળખવા થોડું તકલીફ પડે। અને તેમ છતાં જૂની અનુભવસિદ્ધ આંખો છે એ તરત જ પારખી જાય છે કે આ મોર છે અને આ બધી ઢેલો છે। અને હવે ખેડા શ્રાપનું મુક્ત થયું એની જે ચર્ચા છે એ જાણીએ આપણે। શ્રાપ હતો એટલે શ્રાપ ઉતરી રહ્યો એટલે મોર આવવાના ચાલુ। એટલે ખેડામાં મોર પહેલાં નહોતા આવતા, હા, હવે આવે છે, હવે મોર ખેડામાં આવે છે। એટલે મયુરધ્વજ રાજાનો શ્રાપ હતો એમ? શ્રાપ હતો એટલે શ્રાપ ઉતરી રહ્યો એટલે મોર આવવાના ચાલુ થઈ ગયા। અને આ મંદિરના પૂજારી છે એમણે મોરના થોડા ફોટા ક્લિક કર્યા છે, એમની પાસેથી વધુ માહિતી મેળવી। ખેડામાં મોર આવ્યા હતા ને એના વિશે જાણો। હા, તો પહેલાં એક મયુરધ્વજ રાજા હતો
તે એને શ્રાપ હતો ખેડામાં કે મોર આવે નહીં. હવે કેટલા વર્ષ પછી મોર દેખાયો. એને 5 ઢેલ ને 1 મોર આવ્યા હતા. એના ફોટા તમે પાડ્યા છે? હા. હા, બરાબર. અને આ કયો વિસ્તાર છે? વૈદવાળો. બરાબર. અને મોર ને 5 ઢેલ હા. તે આપણા ખેડામાં બધે બધાને ધાબો ક્યાં ક્યાં ગયા હતા કોને? પ્રવીણ કાકા, પછી તમારા ઘનશ્યામભાઈના, પછી ચંદ્રેશભાઈના, પછી અમાર ધાબેથી એના ધાબા પર ગયા હતા. હા. અને પછી આ નવદુર્ગા મંદિરે. નવદુર્ગા મંદિર. એટલે આ ખેડામાં બધે મોર અને ઢેલ બધે ઉડતા આવ્યા હતા. હા. બરાબર. મિત્રો, આ એક લોકવાયકા અને દંતકથા છે. તે પ્રમાણે ખેડા શહેરમાં ક્યારેય મોર આવતા ન હતા, કારણ કે મયુરધ્વજ રાજા જે હતા, મયુર, એ એમનો એક શ્રાપ હતો. અને એ પ્રમાણે અહીંયા ઘણા વર્ષો સુધી નાગરિકોએ ખેડા શહેરની અંદર કોટ વિસ્તારની અંદર ક્યારેય મોર જોયો નથી. અને નજીકમાં જ બાજુમાં હનુમાનજી મંદિર ટેકરો છે, આજુબાજુ અનેક મોરના ટોળે ટોળા તમને જોવા મળે છે. તો મિત્રો, આપણે ખાસ આપણી દંતકથા, લોકવાયકા, રીત રિવાજ ખાસ આપણી ચેનલમાં બતાવીએ છીએ. ને એ પ્રમાણે ખેડા શહેરમાં ક્યારેય મોર આવશે નહીં એવો શ્રાપ મયુરધ્વજ રાજાનો હતો. એ શ્રાપની અસર કદાચ ઓછી થઈ ગઈ છે અને મોર ખેડામાં આવ્યા છે. એટલે દંતકથા અનુસાર ખેડા શહેરમાં મોર આવતા ન હતા, પરંતુ રાજા મયુરધ્વજની નગરી ખેડામાં હવે મોર આવ્યા છે. અને બ્લોગ આપણે શેર કરીએ છીએ. આ વિડીયો આપને ગમે તો લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.